નમસ્કાર મિત્રો, આજે હું તમારી પાસે એક સરસ મજાની સગડી લઈને આવ્યો છું. એ સગડી એવી છે કે એને ચાર્જિંગ પર મૂકી શકાય છે. પહેલા હું સગડીના ફાયદા સમજાવું કે પહેલો ફાયદો છે કે ધુમાડો થતો નથી. બીજો ફાયદો છે કે 50% આપણો સમય બચી જાય છે. ત્રીજો ફાયદો છે કે 50% એનો ઇંધણ બચી જાય, મતલબ કે લાટો છે, કોલસો છે, 50% બચી જાય છે. અને સારામાં સારો કોઈ ફાયદો એ છે કે ધુમાડો ન થવાથી આંખને કોઈ નુકસાન થતું નથી. અને સાથે જ કે જે આપણે દેશી ભોજન આપણે મળી રહે છે, કે જે ચૂલાની અંદર આપણે જે ખાવા બનાવીએ છીએ, રસોઈ બનાવીએ છીએ, અને એનો જે સ્વાદ આવે છે એ આપણને સ્વાદ મળી રહે છે દેશી, બરાબર છે. અને જ્યારે ચાલુ કરીને ત્યારે ગેસ કરતાં પણ 10 ગણી સ્પીડ કરે છે. તો આપણે અત્યારે લોકો પાસે સમય નથી હોતો, બરાબર, તો સમયની બચત છે, ઈંધણની બચત છે, મતલબ કે દરેક વસ્તુની આપણે બચત થાય છે. તો એવી સરસ મજાની મારી પાસે સગડી છે, હું તમને બતાવું. આ સગડી છે, બરાબર છે. તો આ સગડીની અંદર જ્યારે ચાલુ કરીએ છીએ ત્યારે હું તમને ચાલુ કરીને બતાવ્યા, એની અંદર લાકડા મૂકીએ છીએ, બરાબર. અને જ્યારે એની આગ લાગશે એટલે ધુમાડો થવાનું પણ બંધ થઈ જશે, બરાબર છે. તો આપણે ચાલુ કરું છું. તો આ પહેલું બટન છે, તમે જોઈ શકો છો, તમને આગ લાગી જશે. હા, જોઈ શકો છો, સરસ મજાની આગ લાગી છે, બરાબર. ધુમાડો પણ થતો નથી. અને આ એવી વસ્તુ છે કે તમે એને કોઈ પણ જગ્યાએ રાખીને રસોઈ બનાવી શકો છો. બાકી આમ તો કેવું હોય કે જે ચૂલો હોય, રસોઈ હોય, તે જ તમારે રસોઈ બનાવવી પડે છે. તો ઉનાળાની ગરમી લાગતી હોય છે, શિયાળામાં ઠંડી હોય છે, ચોમાસામાં ભીજે જવાનો ડર રહેતો હોય છે. પણ આ એવો ચૂલો છે કે તમે કોઈ પણ જગ્યાએ એને ફેરવી શકો છો. તારું ઘરમાં ગરમી થાય છે તો બારી આંગણામાં રાખીને એનું રસોઈ તમે બનાવી શકો છો. તો આ પહેલા સ્ટેપમાં ચાલુ છે. આ બીજું સ્ટેપ એનું ચાલુ થયું, આ ત્રીજું સ્ટેપ ચાલુ થયું, બરાબર. એટલે કે અગ્નિની તાકાત તમને ગેસ કરતા 10 ગણી કરી દે છે. બાકી ચાલુ ચૂલો તમે જોઈએ તો હું અત્યારે બંધ કરું છું, તો આ બંધ થાય એટલે અગ્નિની તાકાત ઘટી ગઈ અને આ ધુમાડો નીકળવા માંડ્યો. ધુમાડા બે વિના હોય છે, એક કાળો ધુમાડો હોય છે અને એક વ્હાઇટ ધુમાડો હોય છે. જે કાળો ધુમાડો તે રાત નીકળી ગયો છે એ આપણી આંખને નુકસાન કરે છે. ત્યારે ચાલુ કરવાથી એ ધુમાડો થતો નથી. તો મિત્રો, રાસાયણિક જોવો છો, બરાબર છે. તમે મારો કોન્ટેક્ટ કરો. મારો કોન્ટેક્ટ નંબર છે 83 4 75 67 193, રણજીતજી, અટુંબિયા, ગામ ડુગરાસણ. તો તમે મારો સંપર્ક કરી શકો છો. હું તમને હોમ ડિલિવરી પણ આપી શકું છું. જય માતા.